નમસ્કાર, જય ભારત, જય સંવિધાન, જય માતાજી જગદી ચુડાસમાના. આજકાલ આપણા સમાજની અંદર એક નવો ચીલો પડ્યો છે કે ફલાણો ફલાણો એટલે સમાજનું ગૌરવ. કોઈ પોલીસ અધિકારી હોય એટલે સમાજનું ગૌરવ, કોઈ સંગઠનનો પ્રમુખ હોય એટલે સમાજનું ગૌરવ, કોઈ રાજકીય વ્યક્તિ હોય એટલે સમાજનું ગૌરવ. હકીકતમાં એ સમાજનું ગૌરવ નહીં, પરંતુ વ્યક્તિગત ગૌરવ છે. સમાજનું ગૌરવ એટલે શું? આપણે એને સવાલ પૂછીએ કે શું તમે સમાજ માટે સોનાનું પહાડ લઈ આવ્યા છો? શું તમે સમાજના દીકરા અને દીકરીઓને જે આર્થિક કટોકટી ધરાવતા હોય એ લોકોની ફી ચૂકતે કરી છે? શું તમે કોઈ સરકારી સહાયની જે યોજના હોય એનો લાભ કોઈને અપાવ્યો છે? શું તમે બેરોજગાર લોકોને નોકરી અપાવી છે? શું તમે જે બેરોજગાર હોય, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ હોય, એમના માટે નિઃશુલ્ક ફ્રી કોઈ કોચિંગ સેન્ટર ઊભું કર્યું છે? શું તમે મા બાપ વિનાની દીકરીઓ હોય એમના લગ્ન કરાવ્યા છે, એનો ખર્ચો ઉઠાવ્યો છે? શું તમે સમાજ ઉપર જ્યારે અન્યાય અને અત્યાચાર થતો હોય ત્યારે સમાજની પડખે આવી અને ઊભા રહ્યા છો? શું તમે કોઈ સરકારી યોજના હોય એનો પૂરેપૂરી એની માહિતી સમાજને મળે એના માટે થઈ અને કોઈ માહિતી કેન્દ્ર ખોલ્યું છે? શું તમે મા બાપ વિનાના દીકરા અને દીકરીઓ હોય એના પરિવારનો જે ખર્ચ થતો હોય એ ખર્ચ ઉઠાવ્યો છે? શું તમે આપણા સમાજના ઘણા લોકોને ઘણી બધી જગ્યાએ અન્યાય થતો હોય, અત્યાચાર થતો હોય તો એની એફઆઈઆર ન લેવામાં આવતી હોય તો એની એફઆઈઆર થાય, એના માટે કાયદેસર કાર્યવાહી થાય, એમના પરિવારને ન્યાય મળે એના માટે પ્રયત્નશીલ બન્યા છો? શું તમારા દ્વારા કોઈ આઈપીએસ અથવા આઈએએસ બન્યો છે? શું તમારા માર્ગદર્શન અથવા મહેનત દ્વારા કોઈ જીપીએસસી ક્લાસ 1 2 અધિકારી બન્યો છે? હા, તો તમે સમાજનું ગૌરવ. નહીતર સમાજનું ગૌરવ તો ઘણું બધું છે, શેરીએ છે.